ગુજરાતની ધરતી ખબર છે એવી જગ્યા છે જ્યાં ઇતિહાસ અને શ્રદ્ધા ક્યારેક એકબીજામાં ભળી જાય છે. અહીંયા એવી વાર્તાઓ છે જે યુદ્ધ, બલિદાન અને દૈવી ચમત્કારની વાત કરે છે. તો ચાલો આજે આપણે ગોહિલવાડની ઢાલ બનેલી એ દેવીની અદ્ભુત કથામાં ઊંડા ઉતરીએ. જરાક વિચારો, એક આખું રાજ્ય જેનું અસ્તિત્વ તલવારની ધાર પર લટકી રહ્યું છે, અને એના રાજા મૃત્યુથી બસ ગણતરીના શ્વાસ જ દૂર છે. બસ આ જ ક્ષણથી આપણી વાર્તાની શરૂઆત થાય છે. હા, ગોહિલવાડનું યુદ્ધ. એક એવું ભયંકર રણમેદાન જ્યાં રાજ્યનું ભવિષ્ય તલવારની દરેક ટક્કર સાથે લખાઈ રહ્યું હતું. ભાવનગરના રાજવી પોતાની સાથે મુઠ્ઠીભર યોદ્ધાઓને લઈને દુશ્મનોના આખા સાગર સામે ટકરાઈ રહ્યા હતા. રાજા પોતે સૌથી આગળ હતા, પણ સામે એટલું મોટું સૈન્ય હતું કે હાર લગભગ નક્કી જ લાગતી હતી. અને પછી એક ક્ષણ આવી, યુદ્ધની સૌથી નિર્ણાયક ક્ષણ. રાજા ઘેરાઈ ગયા હતા. હવે વાર્તામાં એક મોટો વળાંક આવવાનો હતો. રાજા બિલકુલ એકલા પડી ગયા. ચારે બાજુથી હજારો દુશ્મનોનું ચક્રવ્યૂહ. જ્યાં નજર નાખો ત્યાં બસ શત્રુઓ જ દેખાતા હતા. બચવાનો કોઈ જ રસ્તો નહોતો. મૃત્યુ જાણે કે સામે આવીને ઊભું રહી ગયું હતું. આ આંકડા જુઓ, એ ક્યારેય ખોટું નથી બોલતા. એક તરફ રાજાના ગણ્યા ગાંઠ્યા સૈનિકો અને બીજી બાજુ દુશ્મનોનો આખો પહાડ. આને લડાઈ તો કહેવાય જ નહીં, આ તો સીધી આત્મહત્યા હતી. જીતની તો કોઈ આશા જ બચી નહોતી. જ્યારે તલવારની તાકાત કામ ન આવી અને સૈનિકો ઓછા પડ્યા, ત્યારે રાજાએ એ શક્તિને યાદ કરી જે ક્યારેય ઓછી નથી થતી, અને એ હતી એમની શ્રદ્ધાની શક્તિ. અને એ ક્ષણે થઈ એક અંતિમ પ્રાર્થના, એક એવો પુકાર જેણે ઇતિહાસની આખી દિશા જ બદલી નાખી. આ શબ્દો સાંભળો. આ ખાલી એક રાજાના શબ્દો નહોતા, આ તો એક ભક્તની આર્ત પોકાર હતી. એના દિલમાંથી નીકળેલી ચીસ હતી, જેમાં ડર કરતાં અનેક ગણો વધારે પોતાની કુળદેવી પર અતૂટ વિશ્વાસ હતો. આ શ્રદ્ધા જ આખી વાર્તાનો પાયો છે. દેવીનું આગમન. અને પછી જે ખરેખર અશક્ય હતું તે થયું. નિરાશાની એ ઘેરી પળો એક જ ક્ષણમાં ચમત્કારમાં ફેરવાઈ ગઈ. પણ એક સવાલ થાય કે યુદ્ધના એ શોરબકોરમાં હજારો તલવારોના ખણખણાટ વચ્ચે શું એક ભક્તની ધીમી પ્રાર્થના ખરેખર સ્વર્ગ સુધી પહોંચી હશે? જવાબ આવ્યો, અને એ પણ એવી ગર્જના સાથે કે સૌ કોઈ કંપી ઉઠ્યું. બાજુની નદીનું શાંત પાણી જાણે ઉકળવા લાગ્યું. એક એવો પ્રચંડ ખળભળાટ મચ્યો કે જેણે યુદ્ધનો બધો જ શોર દબાવી દીધો. અને એ ખળભળાટ પછી એક તેજસ્વી દિવ્ય પ્રકાશ આખા રણમેદાન પર ફરી વળ્યો. દુશ્મનોની આંખો એવી અંજાઈ ગઈ કે એમને કશું દેખાયું નહીં. એમના હાથમાંની તલવારો જ્યાં હતી ત્યાં જ થીજી ગઈ. એ દિવ્ય પ્રકાશમાંથી પ્રગટ થયા સ્વયં આય શ્રી ખોડિયાર માં. એક વિશાળ મગર પર સવાર, હાથમાં ચમકતું ત્રિશૂળ અને એવું રૌદ્ર સ્વરૂપ. એ દૃશ્ય જોઈને તો દુશ્મનોના હૃદયના ધબકારા જ બંધ થઈ ગયા. માતાજીએ માત્ર એક જ ગર્જના કરી અને આખું રણમેદાન ધ્રુજી ઉઠ્યું. દુશ્મનોના હાથમાંથી શસ્ત્રો આપોઆપ છૂટી ગયા. એમનામાં એટલો ભય ફેલાઈ ગયો કે પાછું વળીને જોયા વગર જ જીવ બચાવીને ભાગ્યા. બસ એક જ ક્ષણમાં દેવીએ યુદ્ધનો અંત લાવી દીધો. એક મંદિરનું પવિત્ર મૂળ. યુદ્ધ તો અહીં પૂરું થયું, પણ આપણી વાર્તા હજુ બાકી છે. હવે એક ઘટનાની વિરાસતની વાત કરીએ જે આજે પણ જીવંત છે અને જેણે એક પવિત્ર સ્થાનને જન્મ આપ્યો. રાજાએ હાથ જોડીને માતાજીને પોતાની રાજધાની ભાવનગરમાં બિરાજમાન થવા વિનંતી કરી. માતાજી માની ગયા, પણ એક શરત મૂકી. હું તારી પાછળ પાછળ આવીશ, પણ ભૂલથી પણ પાછું વળીને મારી સામે જોઈશ નહીં. રાજા આગળ ચાલતા ગયા, પણ વરતેજ પાસે એમના મનમાં શંકા જાગી. એ પોતાના પર કાબૂ ન રાખી શક્યા અને એમણે પાછળ જોયું, અને બસ માતાજી ત્યાં જ સ્થિર થઈ ગયા. એ જગ્યાને હંમેશા માટે પવિત્ર બનાવી દીધી. અને એ પવિત્ર સ્થળ એટલે બીજું કોઈ નહીં પણ આજનું સુપ્રસિદ્ધ રાજપરા ખોડિયારધામ. આ મંદિર એ પ્રાચીન ચમત્કારને આજની વાસ્તવિકતા સાથે જોડે છે. આજે પણ લાખો ભક્તો અહીંયા એ જ અતૂટ શ્રદ્ધા સાથે માથું ટેકવવા આવે છે. તો અંતમાં આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. ઇતિહાસ ક્યાં પૂરો થાય છે અને શ્રદ્ધા ક્યાંથી શરૂ થાય છે? શું આ માત્ર એક દંતકથા છે
કે પછી શ્રદ્ધાના અતૂટ બળનું એક ઐતિહાસિક ઉદાહરણ? આનો જવાબ કદાચ ઇતિહાસ અને શ્રદ્ધાના સંગમ પર જ મળે છે.